નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા એક તરફ સમગ્ર દેશભરમાં હોળી ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે અને એવામાં દરેક રાજ્ય સરકારો દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ વધારે ગંભીર જોવા મળી રહી છે। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે અને અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હોય કે કોરોનાના કેસો એક દિવસમાં 40,000 જેટલા કેસો મહારાષ્ટ્રમાં જોવા મળતા હોય ત્યારે ચિંતા વધી ગઈ છે અને લોકડાઉન એ જ વિકલ્પ છે તેવું ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે, જેથી કરી અધિકારીઓ સાથે બેઠક પણ યોજી રહ્યા છે અને રણનીતિ બનાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે વાત એ પણ કરી રહ્યા છે કે ગુજરાતની સ્થિતિ કેવી જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ જે ગતિએ કોરોનાની સંક્રમણની ગતિ વધી રહી છે એ જોતાં આગામી દિવસમાં સ્થિતિ વણસી શકે છે। સવાલ એ થાય છે કે શું આપણે પણ મહારાષ્ટ્રની લાઇનમાં આગળ વધી રહ્યા છે કે શું, કારણ કે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કેસો વધતા નજરે પડી રહ્યા છે। તેની પર ચર્ચા કરી રહ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થિતિ વિશેની સમીક્ષા કરી રહ્યા છે। મારી સાથે મહારાષ્ટ્રથી જોડાયા છે ડૉક્ટર ગૌતમ બંસાલી કે જેઓ કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે અને ડૉક્ટર સંકેત માકડ કે જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે। આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। नमस्ते। धन्यवाद धन्यवाद। गौतम जी, ये जो महाराष्ट्र की जो स्थिति अभी देखने को मिल रही है उसके पीछे की वजह क्या हम बोल सकते हैं? इतने सारे केस महाराष्ट्र में एक साथ देखने को मिल रहे हैं। जी, अगर आप ये डेटा ढंग से एनालिसिस करें तो आपको मालूम पड़ेगा कि ये एक तरह से सेकंड वेव है। अगर आपने पहले भी देखा हो कि पहली वेव जब आई थी तो उसके 2-3 महीना पहले केसेस यूके, यूएस, यूरोप वहां पे सब जगह आए थे और उसके 2.5-3 महीने बाद में केरला, महाराष्ट्र, गुजरात, पंजाब, राजस्थान, दिल्ली सब जगह केसेस बढ़े थे। अभी जब हमारे यहाँ पे दीपावली पे बहुत ही शांति थी, केसेस अच्छे कंट्रोल में थे, नए साल पे कंट्रोल में थे, तो उस समय में अमेरिका में, यूरोप में लॉकडाउन चल रहा था। वहां पे केसेस बहुत बढ़ रहे थे और हमें लग रहा था कि हमने बहुत अच्छा कंट्रोल कर दिया और अमेरिका, यूरोप ये कंट्री अच्छे ढंग से कंट्रोल नहीं कर पा रही है, जबकि वहां पर भी वो सेकेंड वेव थी इसलिए लॉकडाउन था। और उसके एग्जैक्ट 3 महीने बाद हमारे यहाँ पे मतलब केरला में केसेस बढ़े, फिर महाराष्ट्र में बढ़े, अभी लगभग 2.5-3 महीना हो गया, अभी महाराष्ट्र में केसेस है। मुझे लगता है अगले 10-15 दिन तक और केसेस मुंबई में, महाराष्ट्र में रहने वाले हैं और उसके बाद में ये रेस्ट ऑफ द कंट्री में जाने वाले हैं। तो अगर हकीकत में कहा जाए तो ये एक तरह का सेकेंड वेव है जो हाईली इन्फेक्शियस है, लेस वायरुलेंट है बट इन्फेक्शियस बहुत ज्यादा है। जी जी जी। अच्छा સંકેતભાઈ, આપણે ગુજરાતમાં પણ જે ગતિએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આની પાછળનું કારણ શું માનવું? કારણ કે બીજી લહેર માનવામાં આવે છે પણ આપણે રેપિડ ટેસ્ટ જબરદસ્ત કરી રહ્યા છે, ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, એવું પણ કહેવામાં આવે છે સરકાર દ્વારા 3 T પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં કેસો દિવસે ને દિવસે વધતા કેમ નજરે પડી રહ્યા છે? ભદ્રેશભાઈ, જે આપણે સિચ્યુએશન નો સામનો કર્યો જે છેલ્લા 1-2 મહિના દરમિયાન આપણે બીજા પ્રોગ્રામ ડિસ્કસ કર્યું હતું કે આપણે એસએમએસ છે કે જે સેનિટાઇઝેશન છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને માસ્ક છે એને આપણે તિલાંજલિ આપી દીધી હતી અને એની સાથે આપણે ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ ના રૂલ્સ જે આપણને ગવર્મેન્ટ અને કોર્પોરેશને શીખવાડ્યા હતા તેને આપણે રિસ્પેક્ટ આપીને જે આપવું જોઈતું હતું। બીજી બાબત એ છે કે જયારે આવા પેન્ડેમિક થતા હોય છે ત્યારે સેકન્ડ વેવ અને થર્ડ વેવ એ રીતે એક્સપેક્ટેશન હોય છે। જેમ ડોક્ટર ભાનુશાળીએ જણાવ્યું તેમ કે મહારાષ્ટ્રમાં હાલ સેકન્ડ વેવ આવ્યો છે, આપણા ત્યાં બી એ જ સિચ્યુએશનનું નિર્માણ થયું છે અને સમગ્ર હાલ ભારત તમે જુઓ તો સેકન્ડ વેવની ઝપેટમાં આવેલું છે। આ સિચ્યુએશનમાં જે આ વાયરસ જે હાલ સ્ટ્રેન ચાલી રહ્યો છે એ હાઈલી ઇન્ફેક્શિયસ છે, જે એઝ અ આઈડી સ્પેશિયલિસ્ટ પલ્મોનોલોજીસ્ટ કે ઇન્ટેન્સિવિસ્ટ તરીકે આપણે જોતા હોઈએ એ પેશન્ટને એ રીતનું નજરે પડી રહ્યું છે। અને લેસ વિરુલન્ટ એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં આપણા જે ગુજરાતમાં જે વાયરસનો પ્રકોપ હતો કે જ્યાં આગળ પેશન્ટને ત્રીજા દિવસે ન્યુમોનિયા થઈ જતો હતો, આઈસીયુની જરૂર પડતી હતી, ઓક્સિજનની જરૂર પડતી હતી, વેન્ટિલેટરની જરૂર પડતી હતી, એ સિચ્યુએશન ડેફિનેટલી હાલ પ્રમાણમાં ઓછી છે। પણ હજી આપણે જો સાવધાન નહીં થઈએ, જો સિચ્યુએશનને આપણે કાબુમાં નહીં લઈએ, હાલ જે રીતે ચીફ મિનિસ્ટર્સ આપણને વારંવાર ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો, માસ્ક તમારો બેસ્ટ વેક્સિનેશન છે। એની સાથે આપણે વેક્સિનેશન ડ્રાઈવ એ વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં આપણી જોડે વેક્સિન નથી, હાલ વેક્સિન છે એટલે મેક્સિમમ લોકો વેક્સિનેશનનો ઉપયોગ લઈ રહ્યા છે। જેટલી જ પ્રજા વેક્સિનેટેડ હશે એ આપણું સૌથી અગત્યનું હથિયાર નીવડશે થર્ડ વેવ પ્રિવેન્ટ કરવામાં, કારણ કે સેકન્ડ વેવ તો હાલ ચાલી જ રહ્યો છે અને આગામી 10 દિવસથી 14 દિવસ માટે આનો જે સિચ્યુએશન છે, જે આપણે ટ્રેન્ડ જોયા અમેરિકા, યુરોપ અને મિડલ ઈસ્ટમાં, એ પ્રમાણે વી આર ઇન્ટુ ધેટ સેકન્ડ વેવ, એટલે હજી 10 થી 14 દિવસ માટે આ સિચ્યુએશન रहते बरकरार એવું मानो। अच्छा गौतम जी, जो डॉक्टर संकेत ने बताया जैसे गुजरात की स्थिति में के बारे में उन्होंने बताया है, लेकिन यहाँ पे
तो जैसे टेस्टिंग किया जा रहा है, वैक्सीनेशन की कामगिरी जो है वो भी जोर शोर से चल रही है। क्या महाराष्ट्र के अंदर वैक्सीनेशन की कामगिरी इस हिसाब से नहीं हो रही क्या? क्योंकि हमारे वहां तो महाराष्ट्र महाराष्ट्र का एग्जाम्पल दिया जा रहा है कि महाराष्ट्र में तो ज्यादा है, हमारे गुजरात में कम है केसेस। जी, महाराष्ट्र के अंदर भी वैक्सीनेशन बहुत ही जोर शोर से चल रहा है। इनफैक्ट महाराष्ट्र पहला स्टेट है जिसने डिमांड की थी कि प्राइवेट हॉस्पिटल को भी अलाउ करो वैक्सीनेशन के लिए, डोर टू डोर अलाउ करो, प्लस वैक्सीनेशन 24/7 होना चाहिए। पहले गवर्नमेंट ऑफ इंडिया पूरा वैक्सीन, एक बात आपको ध्यान रखनी पड़ेगी, वैक्सीनेशन प्रोग्राम कोई भी स्टेट गवर्नमेंट का प्रोग्राम नहीं है, ये पूरा प्रोग्राम गवर्नमेंट ऑफ इंडिया मॉनिटर करती है। पूरा प्रोग्राम के लिए जो वैक्सीन भी है वो गवर्नमेंट ऑफ इंडिया डिस्ट्रीब्यूट करती है। इसलिए हमने डिमांड की थी कि 24/7 वैक्सीनेशन होना चाहिए, संडे को भी होना चाहिए। और हमने बाद में ये भी बोला कि 45 साल वालों का भी वैक्सीन करो, आइडियली वैक्सीन फॉर ऑल, सबके लिए होना चाहिए। हम तो ये कह रहे हैं कि वैक्सीन की सर्जिकल स्ट्राइक करो, एक ही तरीका है, मास वैक्सीनेशन, सर्जिकल स्ट्राइक ऑफ वैक्सीनेशन। जितना ज्यादा वैक्सीन करेंगे हम वायरस को फैलने से रोकेंगे। अगर देखा जाए तो 20 से लेकर के 40-45 साल के जो उम्र के लोग हैं, वही लोग हैं जो सबसे ज्यादा बाहर घूमते हैं, वही लोग हैं जो काम पे जा रहे हैं, ऑफिस में जा रहे हैं, आपके मीडिया हाउस में भी आ रहे हैं, रेस्टोरेंट में भी जा रहे हैं, शॉपिंग मॉल में भी जा रहे हैं, और यही वो पॉपुलेशन है जो इस वायरस को फैला रही है। तो इनको जल्दी से जल्दी वैक्सीनेट करना चाहिए, हम लोग डिमांड करें। मुझे लगता है गवर्नमेंट ऑफ इंडिया बहुत जल्दी इसको करने वाली है। अभी महाराष्ट्र के अंदर वैक्सीनेशन बहुत ही तीव्र गति से चल रहा है। केसेस जो ज्यादा आ रहे हैं मुंबई में या महाराष्ट्र में, पहले हम लोग जब पीक सीजन थी, जब पहली वेव थी, तो पीक सीजन में मुंबई के अंदर 15 से 20 हजार से ज्यादा टेस्ट कभी हुए नहीं थे। अभी आज की डेट में हम लोग टेस्टिंग जो है 50,000 के ऊपर टेस्ट कर रहे हैं एक दिन के अंदर। 50,000 की टेस्टिंग में अगर 5-6 हजार 7 हजार पॉजिटिव आते हैं तो डरने की बात नहीं है। उसमें भी 86-87% पेशेंट जो है एसिम्प्टोमेटिक है, बेड का अरेंजमेंट है, बेड काफी, तो बहुत ज्यादा घबराने की बात नहीं है। गुजरात वगैरह में भी केसेस आने वाले हैं, गुजरात भी हमें मालूम है अच्छे ढंग से तैयार है, प्रिपेयर्ड है। महाराष्ट्र के बाद नंबर गुजरात का, वायरस सब जगह घूम रहा है, तो लोगों को अपने सावधानी रखनी पड़ेगी। यहाँ पे मत भेजिए, चाहिए ये किसी को नहीं चाहिए जी, ये किसी को नहीं चाहिए, किसी को नहीं चाहिए, कोई इसको इनवाइट नहीं कर रहा, बट ये ऐसा है कि सब जगह आने वाला है, तो हमको तैयारी पूरी रखनी है। गौतम जी, आपने बोला कि जैसे वैक्सीनेशन की बात करी, आप दोनों से वैसे तो मेरा सवाल है क्योंकि आप दोनों डॉक्टर है, और दूसरी बात तो वैक्सीनेशन होने के बावजूद भी लोग संक्रमित हो रहे हैं, उसके पीछे की वजह क्या हो सकती है गौतम जी? वैक्सीनेशन का जो मतलब है वो है कि आपकी बॉडी में उस वायरस का माइल्ड फॉर्म डाला और आपको एंटीबॉडी डेवलप करवाया। इसका मतलब ये नहीं है कि वैक्सीन हो गया, दो डोज हो गए और उसके बाद आपको इन्फेक्शन नहीं होगा। इन्फेक्शन डेफिनेटली हो सकता है, आप एक्सपोज हो सकते हो। जैसे आपने टाइफाइड का वैक्सीन लिया, आप बाकी चीजों के जो वैक्सीन लेते हैं उसके बावजूद भी वो बीमारी होती है, बट बहुत ही माइल्ड फॉर्म होगा। ऐसा नहीं होगा कि आपको हॉस्पिटल जाना पड़ेगा, भर्ती होना पड़ेगा, वेंटिलेट जाना पड़ेगा। ऐसा अभी भी एक भी केस नहीं है कि दोनों वैक्सीन लेने के बाद लोग इन्फेक्ट हुए और हॉस्पिटल आना पड़ा। 2 वैक्सीन के बाद इन्फेक्ट जरूर हुए लेकिन हॉस्पिटल आने की जरूरत नहीं पड़ी। वो तो बहुत ही माइल्ड इन्फेक्शन होता है वैक्सीन के बाद। અચ્છા ડોક્ટર સંકેત, મારો સવાલ આજ વેક્સિનેશન માટે હું થોડું ફેરવીને પૂછું છું. ગુજરાતમાં આપણે ગમે ત્યારે બી લોકો વેક્સિન લે છે, પછી મીડિયા સમક્ષ આવીને કે સોશિયલ મીડિયામાં કહે છે લોકોને કે વેક્સિન સુરક્ષિત છે, વેક્સિન લોકોએ લેવી જ જોઈએ. એક તરફ આપણે આ મેસેજ આપીએ છીએ લોકોને, બીજી તરફ વેક્સિનેશન લીધા પછી પણ એ લોકો જેમણે વેક્સિન લીધી છે એ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો આનો એક નેગેટિવ મેસેજ નહીં જતો સંકેત, ડોક્ટર સંકેત? નેગેટિવ મેસેજ નથી જતો, આમાં થોડી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. જેમ ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ જયારે આપણે કોવિશિલ્ડ કાં તો કોવેક્સિન લઈએ છીએ ત્યારે એની એફિકસી 70% કાં તો 81% છે રિસ્પેક્ટિવલી. જ્યારે આટલી એફિકસી હોય એનો મતલબ એ છે કે પેશન્ટ્સને ઇન્ફેક્શન ડેફિનેટલી થઈ શકે છે પણ સિરિયસ ડિઝીઝ ન થાય. સિરિયસ ડિઝીઝ પ્રિવેન્શન, આઈસીયુમાં પેશન્ટને ના જવું પડે, ઓક્સિજન પર ન રહેવું પડે, બાયલેટરલ ન્યુમોનિયા ડેવલપ ન થાય અને વેન્ટિલેટર પર ન જાય આપણા માટે, એ સૌથી અગત્યની બાબત છે. એટલે વેક્સિન લેવાથી સિવિયર ડિઝીઝનું પ્રિવેન્શન ડેફિનેટલી થઈ શકે છે. અને કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને જે હાલ અવેલેબલ છે વેક્સિન, એસ્ટ્રા અને ભારત બાયોટેકની, એ બંને ડિઝાઇન છે કે જેથી કરીને આપણે આ સારામાં સારી રીતે પ્રિવેન્શન કરી શકીએ સિરિયસ ડિઝીઝનું. ડેફિનેટલી આમાં ઇન્ફેક્શન થઈ શકે છે. બીજી બાબત ગૌતમભાઈ, ડોક્ટર ગૌતમે કીધું, ડોક્ટર સંકેત ડોક્ટર ગૌતમે કીધું એ પ્રમાણે આપને લાગે છે કે વેક્સિનેશનની સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ? ડેફિનેટલી સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ. તમે આજે જુઓ તો યુએસ માં ડેફિનેટલી ઇઝરાયલ છે, એ લોકો પોતાના દરેક સિટીઝનને વેક્સિનેટ કરી રહ્યા છે. ફાઇઝર અને મોડર્નાની જે બી વેક્સિન છે એ ઓન એપ અવેલેબલ છે અમેરિકામાં.
એટલે તમામને વેક્સિન ઓફર કરવામાં આવે છે. એટલે આપણે બી જો આ સિચ્યુએશનમાં, કારણ કે વારંવાર લોકડાઉન કોઈને પોસાશે નહીં ભદ્રેશભાઈ. हाँ यस बिल्कुल. Nobody can afford the lockdown. જી, ઇનફેક્ટ જી, આપણે જી. વેક્સિન્સ એફોર્ડ કરી શકીશું. હા, એટલે જો yes. વેક્સિન્સ મેક્સિમમ લોકો લઈ લેશે તો સિરિયસ ડિઝીઝનું જે પ્રમાણ છે તે પણ ઘટી જશે. અને એ પ્રમાણે જે આખી જે હિસ્ટીરિયા, હાલ તમે જુઓ તો હાલ બી ગુજરાતમાં હિસ્ટીરિયા ક્રિએટ થઈ રહ્યો છે. જી, જી. મહારાષ્ટ્રમાં બી છે. ભલે હા, yes. ડિઝીઝ એટલો સિવિયર નથી, પણ એક લેવલ પર ભય જણાઈ જ રહ્યો છે કે ભાઈ ઇન્ફેક્શન વધી રહ્યું છે, કારણ કે કેસીસ ડબલિંગ હા, રેટ જે yes. છે એ વધી રહ્યો છે. વધી રહ્યા છે. એટલે આ સિચ્યુએશન જ્યારે નિર્માણ થતું હોય તો વેક્સિન એક ડેફિનેટલી એક એવી ઇન્ટરવેન્શન છે કે જેનાથી તમે ઇમ્યુનિટી બિલ્ડઅપ કરી શકો છો અને માસ હિસ્ટીરિયા અટકાવી શકો છો. અને એના માટે લાગવાનો છે 6 અઠવાડિયાનો ટાઈમ 2 ડોઝની વચ્ચે. અને બરાબર. તમે જો તો કોવિશિલ્ડ વેક્સિન માટે હવે બે મહિનાનો ગાળો સરકારે સૂચિત કરવામાં આવ્યો છે. એટલે જી, જી. સૌથી અગત્યની બાબત એ છે કે આપણે વેક્સિન બધા માટે ઓપન કરી દઈએ. જેમ ડોક્ટર ગૌતમે જણાવ્યું તેમ 24/7 अवेलेबिलिटी करी काटनी चाहिए वैक्सीन. ओके अच्छा गौतम जी, वैक्सीनेशन की जब बात चल रही है तो एक सवाल ये हो रहा है कि वैक्सीनेशन का जो दो डोज है उसमें जो समय जो है वो बढ़ाया गया है, उसके पीछे की वजह क्या मान सकते हैं? सरकार के पास सही में वैक्सीन की कमी लग रही है क्या आपको? जी, मुझे नहीं लगता कि सरकार के पास में वैक्सीन की कमी होगी. इंडिया ऑलरेडी 60% से ज्यादा वैक्सीन हिंदुस्तान में मैन्युफैक्चर होता है. बट एक तरह से इसको आप सरकार ने कहा है पहले 4 से 8 हफ्ता का था, अभी 6 से 8 हफ्ता का है. एक वैक्सीन डिप्लोमेसी कह सकते हैं, थोड़ा पॉलिटिकल इंटरफेरेंस हो सकता है. आपको वैक्सीन डिप्लोमेसी के तहत आपको बाहर की कंट्री को भी भेजना है. बट अगर आप 6 हफ्ते में भी लेते हैं तो कोई नुकसान नहीं है. आपकी एंटीबॉडी अच्छी डेवलप होती है, आपके अंदर इम्यूनिटी अच्छी डेवलप होती है. तो मुझे कुछ बड़ा वैचारिक मतभेद इसके अंदर नहीं लगता है. अच्छा हाँ एक मिनट बोलो डॉक्टर से. ભદ્રેશભાઈ, આ રીઝન, આ 6 થી 8 અઠવાડિયા કરવા પાછળનો રીઝન સાયન્ટિફિક છે રેધર દેન સપ્લાય. જ્યારે એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ વેક્સિનની સ્ટડી કરવામાં આવી, જ્યારે જે બીજા કન્ટ્રીઝમાં છે ત્યારે, તો એન્ટીબોડી જનરેશન મેક્સિમમ અને એફિકેસી સારામાં સારી 80% જેટલી ત્યારે જ દર્શાવવામાં આવી છે કે જ્યારે ડોઝિસ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયા અથવા તો 3 મહિના રાખવામાં આવે છે. બે ડોઝિસ જેટલા નજીક લેવામાં આવે છે એટલી એફિકસી એની ઘટી જાય છે. એટલા માટે આ જે સરકારે પગલું લીધું છે ધેટ ઇઝ બેઝડ ઓન સાયન્ટિફિક ડેટા અને ઇમર્જિંગ એવિડન્સ. એવિડન્સ હાલ ગેધર થઈ રહ્યો છે વેક્સિન આપ્યા પછીનો, જે વિવિધ કન્ટ્રી છે, લેટિન અમેરિકાની, યુરોપિયન કન્ટ્રી છે, જ્યાં કોવિશિલ્ડ યુઝ કરવામાં આવ્યું છે, એના આધાર ઉપર સાયન્ટિફિક એવિડન્સ ઉપર એ વસ્તુ કહેવામાં આવી છે કે 8 અઠવાડિયાના ગેપ ઉપર લેવામાં આવે 2 ડોઝ તો જે વેક્સિન સ્પેસિફિક एंटीबॉडीज છે એનું जनरेशन खूब સારું થાય. ओके अच्छा गौतम जी, महाराष्ट्र में जैसे आपने बोला कि वैक्सीनेशन मास में करना चाहिए, लेकिन कोई भी अभी देखो, आपने देखा होगा कि केंद्र सरकार जो कोरोना की जो दूसरी वेव है उसमें केंद्र सरकार ने तो हाथ अद्दर कर दिया ऐसा लग रहा है, क्योंकि सभी राज्य सरकारों को बोला गया है कि आप अपने हिसाब से इसको कंट्रोल करिए. तो मेरा सवाल ये है आपसे कि महाराष्ट्र में आप वैक्सीन की बात करते लेकिन जो टेस्टिंग होता है वो टेस्टिंग की बड़ी मात्रा में नहीं कर पाते, और आप बोल रहे हो कि ज्यादा मात्रा में वैक्सीन करिए. नहीं, ज्यादा मात्रा में वैक्सीन भी हो रही है और टेस्टिंग भी जो पहली वेव के टाइम हो रही थी उससे काफी ज्यादा मात्रा में टेस्टिंग हो रही है. जैसे मैंने आपको बताया, मुंबई में जो हाईएस्ट टेस्टिंग 50-55 हजार पर डे अभी मुंबई में हो रही, जो पहली वेव के टाइम में पीक सीजन में भी नहीं हुआ था. तो टेस्टिंग काफी हो रही है और हर गवर्नमेंट का अभी यही पहली बार जब लॉकडाउन हुआ था, पहली बार जब ये वेव आई थी तो सब लोग इस बारे में अवेयर नहीं थे, अनएजुकेटेड थे, पब्लिक को पता नहीं था, डॉक्टर को पता नहीं था. ट्रीटमेंट प्रोटोकॉल हर दिन बदल रहा था, हर दिन चेंज हो रहा था, कभी कौन सी दवाई कभी कौन सी दवाई आती. आज की डेट में यह हालत है कि पब्लिक को भी पता है कि पल्स ऑक्सीमीटर क्या होता है, ऑक्सीजन का सैचुरेशन लेवल 92 होता है या 97 होता है, एक एक आदमी को पता है. और कब हॉस्पिटल जाना है, कब भर्ती होना है, ये चीजों का बारे में ज्ञान है लोगों को. और हॉस्पिटल आने के बाद में डॉक्टर को भी पता है कि हमारे पास ऑक्सीजन अवेलेबल है, हमें रेमडेसिविर देना नहीं देना, स्टेरॉइड देना. सो एक तरह का प्रोटोकॉल सेट है. पहले हम लोग हॉस्पिटल बढ़ाने के लिए तैयार नहीं हो पा रहे थे क्योंकि नेगेटिव प्रेशर चाहिए था, अंदर आईसीयू में एंट्री अलग, एग्जिट अलग. सो बहुत सारी चीजें थी. अभी इस वक्त सब चीजें रेडी है, इंफ्रास्ट्रक्चर रेडी है, डॉक्टर्स को मालूम है, पेशेंट को मालूम है कब हॉस्पिटल जाना है. सो ये एक इंडिविजुअल लेवल पे होना चाहिए, पब्लिक को भी पता होना चाहिए होम आइसोलेशन करना है या हॉस्पिटल जाना है. और इसलिए अभी हमको नंबर गेम में नहीं उलझना चाहिए. टेस्टिंग और वैक्सीनेशन, इसी पे ज्यादा फोकस करना चाहिए सो दैट हमारी मोर्टिलिटी रेट कम हो. लेकिन गौतम जी, अभी तो डॉक्टर्स यही बता रहे थे कि मोर्टेलिटी रेट जो कम है इसलिए लोगों को डर ना लगे. लेकिन मेरा सवाल महाराष्ट्र के लिए ये है, अगर वहां के मुख्यमंत्री सोच रहे हैं कि लॉकडाउन करना है, और समझो अगर लॉकडाउन करना पड़े तो ये तो महाराष्ट्र सरकार की फेल्यूरिटी मानी जाएगी ना, कि वो कंट्रोलिंग नहीं कर पा रहे कोरोना को.
कोरोना कंट्रोल करना किसी के बस में नहीं होता है। ये एक तरह का वायरस बीमारी है, ये पैंडेमिक है। अमेरिका और इटली जो हेल्थ इंफ्रास्ट्रक्चर के अंदर इस वर्ल्ड में नंबर 1 और नंबर 2 जी कहलाते हैं, वहां पे मैक्सिमम मोर्टेलिटी है। तो जी ये कोई गवर्नमेंट का फेलियर नहीं मानता मैं इसको। ओके गवर्नमेंट का ये होता है कि अगर लोग उनकी बातों पे ध्यान नहीं देते हैं, गवर्नमेंट बार जी बार प्रमोट कर रही है कि वर्क फ्रॉम होम करो, मास्क जी पहनो, सोशल जी डिस्टेंसिंग रखो, अगर लोग नहीं मानते हैं तो कड़ाई, जैसे मोदी साहब कहते हैं, ढिलाई भी और कड़ाई भी, दवाई हाँ भी जी और कड़ाई भी, ये दोनों बिल्कुल का उपयोग करना चाहिए। जब जरूरत है, नहीं मान रहे, जब बहुत ज्यादा विस्फोटक स्थिति होगी तो हाँ डेफिनेटली लॉकडाउन करना चाहिए। बट नहीं मुझे लगता है गौतम जी आपने मुंबई बोला मा- मु- वैक्सीनेशन की बात करी, अच्छी मात्रा में हो रही है, टेस्टिंग अच्छी मात्रा में हो रहा है। तो मेरा सवाल है, अगर ये सब कुछ अच्छी मात्रा में सब कुछ हो रहा है, गवर्नमेंट कर रही है, तो फिर इतने ज्यादा केसेस बढ़ने की वजह क्या? केसेस नहीं बढ़ रहे हैं, टेस्टिंग ज्यादा हो रही है, इसलिए नंबर ऑफ अच्छा केसेस ज्यादा पकड़ में आ रहे हैं। ओके ट्रेसिंग हमारी ज्यादा हो रही, जो पहले नहीं हो रही थी। आप अभी बराबर भी देखिए, हॉस्पिटल अभी भी बेड मिल रहे हैं, आराम से मिल रहे हाँ हैं, बहुत यस बड़ी तकलीफ नहीं आ रही। एक जी जी ऐसा हो कि कोई सड़क पे मरीज मर रहा हो, बेड नहीं मिल रहा हो, जो पहली हम्म बार में थी। हाँ ऐसी यस। स्थिति नहीं है कि लोग मर रहे हैं और बेड नहीं मिल रहा हो या ऑक्सीजन नहीं मिल रहा हो, वो कंडीशन नहीं है। तो इतने आपके नंबर ऑफ मुताबिक केसेस लॉकडाउन बढ़ने होना के चाहिए कि नहीं बावजूद होना भी चाहिए? आपके मेरे मुताबिक हिसाब से लॉकडाउन ये होना चाहिए? फाइनेंस मेरे हिसाब से ये फाइनेंशियल कैपिटल है, हाँ लॉकडाउन नहीं होना चाहिए। लोग जी लॉकडाउन अफोर्ड नहीं कर सकते। ऑलरेडी हम्म 1 साल निकाला, बड़ी तकलीफ में निकाला है, बहुत काफी लोग डिप्रेशन में गए हैं। लोगों को भी जी समझदारी से काम लेना चाहिए और हम्म लॉकडाउन नहीं करना चाहिए। बिना लॉकडाउन के भी अच्छे नहीं ढंग नहीं से नहीं हो गौतम जी सकता है, हमारे गौतम जी अगर हमारे पब्लिक अच्छे गुजरात ढंग से कॉपरेट करे तो। गुजरात के मुख्यमंत्री जो है उन्होंने तो पब्लिक में बोला है कि गुजरात में तो कितने भी केसेस बढ़ रहे हैं लेकिन लॉकडाउन तो नहीं करेंगे। जी, ये सब डिसीजन जो होता है समय के साथ होता है। अगर वहां भी अच्छा केसेस पर डे 10,000 होने लग जाएगा ओके तो लॉकडाउन जैसी स्थिति आ सकती है। बट मुझे लगता है लॉकडाउन इसका समाधान नहीं है। लॉकडाउन का पर्याय इतना ही था, लोगों को एजुकेट करना, हेल्थ जी इंफ्रास्ट्रक्चर रेडी नहीं था तो उसको रेडी करना, जी ट्रीटमेंट प्रोटोकॉल बनाना, ये सब चीजें करने के लिए लॉकडाउन था। लॉकडाउन से ओके आप वायरस को नहीं रोक पा रहे हो, लॉकडाउन से बाकी सब चीजों को अरेंज कर रहे हो जो आपने फर्स्ट वेव में सब कर दिया है। मुझे हाँ नहीं बिल्कुल लगता अभी लॉकडाउन कोई बड़ा हेल्प कर पाएगा। ઓકે ડોક્ટર સંકેત અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે એવું પણ સરકારને કીધું છે, તંત્રને કીધું છે કે જો આ ગતિએ ગુજરાતમાં કેસો વધશે તો આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે છે, તો આ કેટલી ગંભીરતા લેવાની જરૂર છે? ભદ્રેશભાઈ, ડેફિનેટલી ગંભીરતાથી લેવાની જરૂર છે. જી એક બહુ મુખ્ય બાબત એ છે કે જ્યારે હાલ આપણે જો ગુજરાતની સ્થિતિ જોઈએ, હમ ખાસ કરીને આપણે અમદાવાદમાં જોઈએ તો હમ તમામ ફેમિલીઝ પોઝિટિવ આવી રહી છે. એટલા બરાબર આપણે છે કેસ દર આપણો આટલો પોઝિટિવ બતાવી રહ્યો છે. હા યસ એટલે આ સિચ્યુએશનમાં ડેફિનેટલી આપણે જે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન જે ચર્ચા કરતા હતા અને જી જે જી આપણે સજેશન કર્યું હતું કે હમ ઘરે પણ માસ્ક પહેરવાથી ડેફિનેટલી એવી સ્ટડીઝ કહે છે કે તમે ઓકે કોવિડનું પ્રિવેન્શન કરી શકો છો. એનું હમ કારણ છે કે ઘરની અંદર એક સદસ્યને શરદી ખાંસી થાય છે તો જી આપણે એને સામાન્ય વાયરલ ગણી લઈએ છીએ હા અને યસ બીજા સદસ્યો માસ્ક નથી પહેરતા, એના હમ લીધે 4 જણ ઇન્ફેક્ટ થઈ ગયા છે. એટલે તમે જો બરાબર જોયું છે હોય તો હમ તમામ ફેમિલી પોઝિટિવ આવી રહી છે. એટલે નેક્સ્ટ 15 to 21 ડેઝ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે હમ ઘરની અંદર પણ માસ્ક પહેરીને રાખીએ. પર્ટિક્યુલરલી જો આપણા હમ ફેમિલીની અંદર કોઈ પણ ફેમિલી મેમ્બરને હમ શરદી ખાંસી અને તાવ હોય અને હમ માંદવું પડતું હોય, બીજું એટિપિકલ સિમ્ટમ્સ જેવા કે કંજક્ટિવાઇટિસ, શરીર તૂટવું, એની હમ સાથે હાથના પંજા કે સફેદ પડી જવા ઓકે અને બીજા તમામ ડાયરિયા થઈ જવું, એટલે આ જી તમામ એટિપિકલ સિમ્ટમ્સ છે કે જે હમણાં આપણે કોવિડમાં જોઈ રહ્યા છીએ. જી એટલે જ્યારે બિલકુલ આ સિચ્યુએશનનું નિર્માણ થાય તો હમ ઘરની અંદર પણ તમામ હમ લોકોએ માસ્ક પહેરીને રાખવા, જેથી ઇન્ટર ફેમિલી સ્પ્રેડ ન થાય. ઓકે ઇન્ટર ફેમિલી સ્પ્રેડને આપણે અટકાવીશું તો આપણે જી લોકડાઉન અને તમામ વસ્તુઓને આપણે અટકાવી પણ શકીશું. તો ડોક્ટર સંકેત જે વેરિંગ ધ માસ્ક સિવિલ ઇઝ બેઝિક. સુપ્રિન્ટેન્ડન્ટે જે કીધું એની ગંભીરતા આપકો જો લેવી જોઈએ, તો મારો સવાલ એ છે કે ગુજરાતમાં આટલા બધા કેસો જોવા મળી રહ્યા છે, એનો મતલબ કે અહીંયા પણ ટેસ્ટિંગ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે એવું માની લઈએ. પણ કેન્દ્ર સરકારે પણ સરકારની ઝાટકણી કાઢી છે ગુજરાત સરકારની કે તમે રેન્ડમલી રેપિડ ટેસ્ટ ના કરો, તમે આરટીપીસીઆર ટેસ્ટ કરો. તો આપણે આરટીપીસીઆર પર ફોકસ કરવાની કેટલી જરૂર છે? આરટીપીસીઆર એક ટેસ્ટ છે કે જેનાથી આપણને સ્પેસિફિકલી ખબર પડે છે કે કન્ફર્મેટરી ટેસ્ટ છે. કારણ કે પીસીઆર છે, કોઈ પણ પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન છે, એટલે વાયરસનો બેઝિક જે મટીરિયલ છે એને ડિટેક્ટ કરે છે. હવે એન્ટીજન ટેસ્ટિંગ છે એક ક્વિક મેથડ છે બાય વિચ તમે રેપિડ ટેસ્ટિંગ કરી શકો છો. રેપિડ ટેસ્ટિંગ કરી શકો એટલે એનાથી તમે ઇમ્પ્રુવાઇઝ કરી શકો છો. એની સ્પેસિફિસિટી ડેફિનેટલી સારી છે. અચ્છા સેન્સિટિવિટી થોડી ઓછી ડોક્ટર છે. સંકેત લોકો માટે એક મેસેજ શું આપશો? મારો એક સવાલ એટલા માટે છે કે ધારો કે કોઈ એક સામાન્ય વ્યક્તિ છે, એને રેપિડ ટેસ્ટ કરાવ્યો છે અને એમાં એ નેગેટિવ આવ્યો છે, તો એને આરટીપીસીઆર કરાવવો જોઈએ કે ન કરાવવો જોઈએ કન્ફર્મેશન માટે?
ભદ્રેશભાઈ ડેફિનેટલી કન્ફર્મેશન માટે કરાવવો જોઈએ. જો પેશન્ટને શરદી, ખાંસી, તાવ અને મેં જે એટીપિકલ સિમ્ટમ્સ કીધા અને જો રેપિડ એન્ટીજન નેગેટિવ આવતો હોય અને તેમ છતાં તાવ ચાલુ હોય, ખાંસી હોય, શરદી હોય તો કોવિડ પીસીઆર કરાવી જ લેવો જોઈએ. એ ડેફિનેટલી રેકમેન્ડેડ છે. આપણે પહેલા બી જેટલા બી એપિસોડ કર્યા તેમાં દરેકમાં ડાયરેક્શન્સ આપેલી છે that કોવિડ પીસીઆર ઇઝ ધ ડેફિનેટિવ ટેસ્ટ બાય which you assess the definitive diagnosis of COVID-19 infection. ओके गौतम जी, वैसे तो आप महाराष्ट्र के बारे में बोल रहे हैं, लेकिन मैं आपको गुजरात का सवाल पूछ रहा हूँ. गुजरात को क्या अभी से ध्यान रखने की जरूरत है कि यहाँ पे केसेस ना बढ़े गुजरात में? जी, वहाँ गुजरात के अंदर भी वही चीज का ध्यान रखना पड़ेगा जो एक सिंपल एसएमएस हम आजकल कहते हैं एसएमएस-V मतलब सैनिटाइजर, मास्क, सोशल डिस्टेंसिंग एंड वैक्सीनेशन. यही एक उपाय है. ये चारों स्तंभ है, पिलर है. ये हमको ढंग से फॉलो करना है, स्ट्रिक्टली फॉलो करना है. लोगों को काम पे भी जाना है, काम करना, लेकिन सारे नॉर्म्स को, इसको न्यू नॉर्मल लाइफ कहते हैं, उसको फॉलो करना चाहिए. तो हम इससे बच सकते हैं. जी, लेकिन गौतम जी हमारे वहां पे रैपिड टेस्ट ज्यादा किया जा रहा है, तो आरटीपीसीआर पे फोकस करना कितना जरूरी लग रहा है आपके मुताबिक? रैपिड टेस्ट की सेंसिटिविटी जो है वो 50% है. अगर आपका रैपिड एंटीजन टेस्ट पॉजिटिव आया, इसका मतलब आप 100% कोविड से सफर कर रहे हो. अगर वो नेगेटिव आया तो इसका मतलब ये हुआ कि वो जरूरी नहीं कि वो नेगेटिव हो, वो फॉल्स नेगेटिव भी हो सकता है. टू कंफर्म दैट आरटीपीसीआर टेस्ट किया जाता है. बट रैपिड एंटीजन अलग अलग चीजों में कहता है. जैसे अगर कोई सर्जिकल केस है आपको या इमरजेंसी केस है आपको, अगर नॉन कोविड में भर्ती करना है, रैपिड एंटीजन किया, आपको लग रहा है कि सस्पेक्ट नहीं है कोविड का, तो आप उसको नॉन कोविड में भर्ती कर सकते हैं या ऑपरेशन कर सकते हैं, क्योंकि उसका रिपोर्ट आधे घंटे में 1 घंटे में आ जाता है. आरटीपीसीआर में थोड़ा टाइम लगता है, इसलिए रैपिड एंटीजन का अलग इंपॉर्टेंस है और आरटीपीसीआर का अलग इंपॉर्टेंस है. अच्छा, आप दोनों से कॉमन सवाल आप बारी बारी से बता सकते हो. गौतम जी आपसे शुरुआत करेंगे. पहले चिली जो आपने देश सुना होगा कि चिली में आधी जो आबादी है उसको उन्होंने वैक्सीनेशन कर दिया है, फिर भी वहां लॉकडाउन की स्थिति देखने को मिल रही है कि लॉकडाउन करने की कोशिश में है वो लोग. और महाराष्ट्र में भी यहाँ पे हम लॉकडाउन की बातें सुन रहे हैं. तो मेरा सवाल आप दोनों से बारी बारी से ये है कि अगर हम वैक्सीनेशन ज्यादा मात्रा में करते हैं तो हम इसका लॉकडाउन से बच सकते कि नहीं? क्योंकि इसका संदर्भ ये है कि हमारे पूरे देश में अगर 130 करोड़ जनता की हम बात करते तो हम मामूली 1% भी हम लोगों को वैक्सीनेशन नहीं कर पाए. और ये गवर्नमेंट इंडिया का प्रोजेक्शन है ना. गौतम जी आपसे. जी, मैं जैसे आपको पहले भी बताया, अभी भी बता रहा हूँ, चाहे वो चिली कंट्री हो या कोई कंट्री हो, वैक्सीनेशन का मतलब है इम्यूनिटी डेवलप करना, वायरस का जो इफेक्ट है उसको कम करना. वैक्सीन के बाद में भी आपको कोविड इन्फेक्शन, वायरल इन्फेक्शन हो सकता है, लेकिन वो माइल्ड रहेगा. मोर्टिलिटी हमारी कम से कम, वैक्सीन का फायदा सबसे बड़ा है मृत्यु, मोर्टिलिटी वो कम से कम हो जाएगी. ये सबसे बड़ा फायदा है. अल्टीमेटली हर आदमी जीना चाहता है, हमें मोर्टिलिटी कम करनी है. हमको नंबर गेम में गिरना ही नहीं है कि 10,000 आया, 50,000 आया, कोई फर्क नहीं पड़ने वाला. आदमी नहीं बनना चाहिए. ભદ્રેશભાઈ, લોકડાઉન ને ઇન્ફેક્ટિવિટી સાથે વધારે કોરિલેટ કરવામાં આવતો હોય છે. એટલે આમાં સૌથી અગત્યની બાબત એ છે કે વેક્સિનેશન લેવાથી તમે સિરિયસ ડિઝીઝ કે જે ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે કાં તો આઈસીયુ ની રિક્વાયરમેન્ટ છે તેને ઘટાડી દો છો. બીજી બાબત એ છે કે ક્યારેક ટ્રાન્સમિશન એટલે કે એ થી બી ને થતો કોવિડ, બી થી સી ને થતો કોવિડ, એ એમાં પણ કટ ઓફ જે ચેઇન છે ટ્રાન્સમિશન ની એ પણ ક્યારેક કટ ઓફ થવાનું આપણે ઓબ્ઝર્વ કરી લઈએ છીએ વેક્સિનેશન ડ્રાઈવ દ્વારા. એટલે સૌથી અગત્યની બાબત એ છે કે તમે સિરિયસ ડિઝીઝ બી પ્રિવેન્શન કરો છો અને ટ્રાન્સમિશન ને બી કટ ડાઉન કરી શકો છો. ઇઝરાયલ છે અને બીજી કન્ટ્રીઝ છે અમુક સ્પેસિફિક જે ડેફિનેટલી આ વેક્સિનેશન મોડલ્સ માટે જઈ જ રહી છે અને ત્યાં આની સારી એવી ડેફિનેટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. એટલે આપણે નંબર ગેમમાં નથી રહેવાનું, મોર્ટાલિટી પ્રિવેન્ટ કરવાની છે, મૃત્યુદરને ઘટાડવાનો. ઓકે, ઠીક છે. તો દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું, પણ નિષ્કર્ષ કાઢીશું કે મુખ્ય બાબત એ જોવા મળી રહી છે કે વેક્સિનેશન મોટા પ્રમાણમાં થવું જોઈએ. તો સવાલ સરકાર પર ઉભો થાય છે કે સરકાર જો વેક્સિનેશનનું પ્રોજેક્શન કરતી હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તો સવાલ એ થાય છે કે 130 કરોડની જો વસ્તી આપણે ગણી લઈએ ભારત દેશની અંદર, તો એની અંદર 1% પણ આપણે વેક્સિનેશનની કામગીરી પૂરી કરી શકીએ નથી. તો વધારેમાં વધારે ફોકસ કરવાની કેટલી જરૂર છે કે મેક્સિમમ લોકોને, ચીલી જેવા દેશની અંદર 50% આબાદીને, 50% વસ્તીને વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન થાય તે કેટલું જરૂરી છે એ બંને ડોક્ટર સ્વીકારી રહ્યા છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર ગૌતમ, શુક્રિયા આપકા. થેન્ક યુ, बहुत बहुत धन्यवाद साहब. જી. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવી ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.